તેલંગાણા રાજ્યનો ઇન્સ્યુલિન્સ કૌભાંડ સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન માટે લાલ બત્તી સમાન। સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન ઇન્સ્યુલિન્સ કૌભાંડ સામે એક્શન મોડમાં આવ્યું છે। ડુપ્લિકેટ ઇન્સ્યુલિન્સ કૌભાંડ શું છે? સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન હવે કયા નિર્ણયો કરશે? સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન લોકોને જાગૃત કરવા માટે કેવા કાર્યો કરશે? સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના જો કોઈ બી સભ્ય કૌભાંડ આચરતા જણાશે તો તેની સામે કેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। દેશમાં દવા બજારને લઈ અવારનવાર ડુપ્લિકેટ ટેબ્લેટ અને સિરપના કૌભાંડ સામે આવતા હોય છે। તાજેતરમાં જ તેલંગાણા રાજ્યમાં પ્રથમવાર ઇન્સ્યુલિન ઇન્જેક્શનના મોટા પાયે કૌભાંડનો ડ્રગ કંટ્રોલ વિભાગે પર્દોફાશ કર્યો છે। તેલંગાણા રાજ્યનો ઇન્સ્યુલિન્સનો કૌભાંડ સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન માટે લાલ બત્તી સમાન છે। તેલંગાણા રાજ્યના ડ્રગ એન્ડ કંટ્રોલ વિભાગે ઇન્સ્યુલિન્સ કૌભાંડની પ્રેસ નોટ રિલીઝ કરતાં જ સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન એક્શન મોડમાં આવી ગયું છે। સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના માનદ મંત્રી અમિનેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ તેલંગાણા રાજ્યમાંથી મોટા પાયે ઇન્સ્યુલિન્સ ઇન્જેક્શનના ડુપ્લિકેટ કૌભાંડને પકડી પાડ્યું છે। પ્રથમ વખત એવું બન્યું છે કે દેશમાં ઇન્સ્યુલિનના કૌભાંડનો પર્દોફાશ કરવામાં આવ્યો છે। ઇન્સ્યુલિન કૌભાંડની ઘટના સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન માટે સતર્કતાનો આલારામ છે। અનિમેશ દેસાઈ, માનદ મંત્રી સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન અને વ્યવસાય આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ નામની જથ્થાબંધ દવાની દુકાન ધરાવું। તેલંગાણા રાજ્યમાંથી આ કૌભાંડ ગઈકાલે પકડાયેલું છે। ડ્રગ ડિપાર્ટમેન્ટે મોટા પાયાની અંદર ડુપ્લિકેટ ઇન્સ્યુલિન ડ્રગ પકડ્યા છે। આ ઇન્સ્યુલિનનું કૌભાંડ એમ કહી શકાય કે પહેલી વખત આવડા મોટા જથ્થામાં આવેલું છે। અત્યાર સુધી દવાઓનું આવતું ગોળીયું ને સિરપને ને એવું આપણે જોતા હતા, પણ ઇન્સ્યુલિન એક બહુ ટેકનોલોજી મેટર છે। હિન્દુસ્તાનની અંદર આખી દુનિયામાં 7 કે 8 કંપની જ ઇન્સ્યુલિન બનાવી શકે છે, બધાએ બનાવી શકતા નથી। તેની અંદર ડુપ્લિકેટનું કૌભાંડ આવવું એટલે ખૂબ જ મોટી વસ્તુ કહેવાય અને ખૂબ જ આપણા માટે એલાર્મિંગ કહેવાય। આની અંદર 4-5 હોલસેલરો જે દિલ્હીની આપણી ડુપ્લિકેટ માર્કેટ છે, ભગીરથ પેલેસ આખી ડુપ્લિકેટની માર્કેટ ગણાય દિલ્હીની અંદર, ત્યાંથી એ લોકોએ ખરીદી કરેલી અને બિલ વગરની ખરીદી હતી। ત્યાંથી લોકો આખી ચેનલ રિટેલરો સુધી બીજા વેપારીઓને માલ આપતા હતા એવું પ્રાથમિક ચીજ તેલંગાણા ગવર્મેન્ટે પ્રેસ નોટ આપેલી છે, એમાંથી પ્રહારિત થઈ રહ્યું છે। માણસો પોતાની નૈતિકતા ભૂલી ગયા છે અને દવામાં પણ ડુપ્લિકેટના કારોબારમાં મોટા પાયા પડી ગયા છે એવું લાગી રહ્યું છે દિવસે દિવસે। જે રીતે દર અઠવાડિયે એમ કે દર 5-7 દિવસે કૌભાંડ બહાર આવી રહ્યું છે। સરકાર પણ ઉજાગર કરી રહી છે, સરકારને પણ દાદ દેવી જોઈએ કે સરકાર પણ આ ખોલી લેવી છે, બધેથી રોજ રોજ આવું ગોતી લાવે છે। પણ સરકાર પાસે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ બહુ નાનો છે, અધિકારીઓ બહુ ઓછા છે, એટલે આને મોટા પાયે જે આમાં કામ થતું નથી। પહેલાં તો સરકારે જે દવા જે કેમિસ્ટ સુધી ગઈ છે અને દર્દી સુધી ગઈ છે ત્યાં સુધી આને ચેનલાઇઝ કરવાની જરૂર છે। દર્દીઓને પણ ખાસ કરીને જાણ કરવી જોઈએ કે ભાઈ તમે આ ડુપ્લિકેટ દવાના કાંડના શિકાર થયા છો તો તમારો બોડીનું હોલ બોડી ચેકઅપ તાત્કાલિક કરાવી દો, જેથી કરીને આપના બોડીમાં કોઈ નુકસાની થયું હોય તો તાત્કાલિક તેની દવા કરી શકાય। એટલે આ બહુ જરૂરી છે પહેલા સ્ટેજની અંદર। બીજા સ્ટેજની અંદર દવા જે આ ઇન્સ્યુલિનનું કૌભાંડ આવેલું છે તેમાં 16% માર્જિન ગવર્મેન્ટે ફિક્સ કરેલો છે કે ભાઈ 16% ઉપર માર્જિન ન મળે। દવા 2 to 8 ડિગ્રીની અંદર કોલ્ડ ચેઇનમાં મેન્ટેન કરવાની હોય છે, ફ્રીજની ચેનલમાં ચલાવવાની હોય છે, ત્યારે અંદર એનો ખર્ચ પણ 4-5% અમારા રિટેલરને લાગતો હોય છે। કંપનીઓ લડી રહી છે ભાવ વધારો લેવા માટે કે અમને આ ભાવમાં દવા વેચવા પોસાતી નથી। તો સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન અહીં છે, જો કંપનીઓને પોસાતું જ નથી સસ્તું વેચવું તો હજી માર્કેટમાં આથી સસ્તું કેવી રીતે મળે? એટલે દરેકે સમજવું જોઈએ કે સસ્તામાં સોનું ન મળે, માત્ર ડુપ્લિકેટ દવા અથવા તો બોગસ વસ્તુ જ મળે। રાઇઝોડેકાલ ડુપ્લિકેટ પકડવામાં આવી છે, આ ઓરિજિનલ છે તેલંગાણામાં આવી જ રીતની। હવે આ બહુ ટેકનિકલી સાઉન્ડ વસ્તુ આ બધી બોલપેનું આવે છે, આનું ડુપ્લિકેશન કરવું જ બહુ આકરું હોય છે। આ મીટર ડોઝ આવે, તમે જોવાની ડિવાઇસની જે રચના છે તેમાં મીટર ડોઝ હોય છે, આ ડિવાઇસ આખી આવે, આની અંદર ઇન્સ્યુલિન આ રીતે ભરેલું હોય છે અને અહીંયા ઉપર નીડલ આવતી હોય છે। આના મીટર ડોઝ સેટ કરી અને પેશન્ટને આ રીતે દેવામાં આવતું હોય છે સબક્યુટેનિયસ। એટલે આ બનાવી જ અઘરી છે। આ લોકોએ ક્યાંકથી જૂની વપરાયેલી પેન લીધી અથવા તો આવી ડિવાઇસ બનાવી અને આની અંદર ડુપ્લિકેશન કરેલું છે। આ બધી જ કંપનીની દવા આ રીતે સીલ પેક આવતી હોય છે। કસ્ટમરોએ ખાસ ધ્યાન રાખવું, સીલ પેક લેવી અને ઓથોરાઇઝ ચેનલમાંથી લેવું।
આપના જાણીતા રિટેલરોમાંથી જ લ્યો. ઓનલાઈન બીજા ગામના રિટેલર જે ઊંચું ડિસ્કાઉન્ટ દેતા હોય એની પાસેથી દવા લેવાનો આગ્રહ ન રાખો. રાજકોટ હોય કે સૌરાષ્ટ્ર હોય તો પોતાના લોકલ જાણીતા પારિવારિક કેમિસ્ટ, ફેમિલી કેમિસ્ટમાંથી જ દવા લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને આપ છેતરાશો નહીં. કારણ કે અત્યારે આ બધી પ્રોડક્ટ્સનું કોમ્પ્યુટર યુગ આવતા, આનું એઆઈ યુગ આવતા, આનું એટલું સરસ ડિઝાઇનિંગ થાય છે કોપી ટુ કોપી, કે સામાન્ય પબ્લિક માટે ખૂબ આકરું પડી ગયું છે કે ડુપ્લિકેટનું ઓરિજિનલનું પેકિંગ જુદું કરવું. અત્યારે તો આપ નરી આંખે જુદું નહીં જ કરી શકો. આપ ઓથોરાઇઝ ચેઇન થ્રુ જે અમારી ચાલતી હોય એનાથી જ પરચેસ કરો. આપના રિટેલરને પણ પૂછો કે આપ ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જ માલ લ્યો છો કે ગ્રે માર્કેટમાંથી લ્યો છો. આવું પૂછતા થશો રિટેલરને તો જ રિટેલર પણ ક્યાંયથી આડું માલ નહીં લે. સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના રજિસ્ટ્રેશનના સભ્યોમાંથી જો કોઈ ખોટું કરતા પકડાશે અથવા તો જાણી જોઈને જે ખોટું કરી રહ્યા છે તેવા લોકો નજરમાં આવતા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની સરકાર સમક્ષ નામજોગ રજૂઆત કરવામાં આવશે. આ વ્યક્તિ કે પેઢી પર કડક પગલાં લેવામાં આવશે. ઊંચા ડિસ્કાઉન્ટની લાલચે ડુપ્લિકેટ દવાનો શિકાર ન થવું, ફેમિલી કેમિસ્ટ પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી તમે છેતરાતા બચશો. બાપુ, આપને એક દાખલો દો. આ નો રેપિડ ફ્લેક્સ પેન છે. આ જનરલી આઈસીયુની અંદર અથવા તો હોસ્પિટલની અંદર ઇમરજન્સીની અંદર ઝાઝી વપરાશ ઉપયોગ થતો હોય છે. જેની તાત્કાલિક સર્જરી કરવી હોય અને સુગર ઊંચી હોય તો રેપિડ એક્શનથી આની અંદર આનું ઇન્સ્યુલિન કંટ્રોલ કરી શકાય. હવે જો આ ડુપ્લિકેટ હોય તો કોઈ હાર્ટ એટેકનો પેશન્ટ હોય એની ઇન્સ્યુલિન કંટ્રોલ ન થાય, કોઈનું ઓપરેટિવ કરવાનું હોય તો ઓપરેટિવ કર્યા પછી આ ઇન્સ્યુલિન ચાલુ હોય તો એનાથી એને ઇન્સ્યુલિન ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો રૂજ ન આવે અને એની બીમારી લાંબો ટાઈમ ખેંચાઈ જાય. બરાબર છે. બીજા કોઈ ઇન્સ્યુલિન હોય તો તમને ડાયાબિટીસની સુગર કંટ્રોલમાં ને તમારું શરીર ગળતું જાય, તમારે આંખે અંધાપો આવે, પગમાં સેન્સર વહી જાય અને એવી ઘણી બધી તકલીફ, હાર્ટની તકલીફ, ઘણી બધી તકલીફો ભવિષ્યમાં તમને થઈ શકે જો તમારે સુગર કંટ્રોલમાં ન રહી તો. બિચારી પબ્લિકને તો કોઈ ખ્યાલ જ નથી આવતો. આવી ઓનલાઈન દવાવાળા જે દર્દીઓ મગાવે છે એના માટે હું આપને એક ટીપ આપીશ કે આપ રેગ્યુલર મેન્ટેન કરો. અમે કેવા ઘણા બધા પેશન્ટ જોયા છે, પહેલાં ડાયાબિટીસનું એક જ મોલેક્યુલથી સિંગલ ડ્રગથી એની ડાયાબિટીસ કંટ્રોલ થતું હોય, ઓનલાઈન મેડિસિન્સ લેવા પછી એ લોકો 2-3 મોલેક્યુલ્સ ઉપર શિફ્ટ થઈ ગયા હોય. જે સાદી મેટફોર્મિનથી 2 રૂપિયાની દવાથી ડાયાબિટીસ કંટ્રોલ રહેતું હોય એ આજે 12 રૂપિયાની ટીકડીથી પણ કંટ્રોલમાં નથી રહેતું. એટલે ક્યાંક આવી ઓનલાઈન મગાવતા હો અથવા તો ઊંચા ડિસ્કાઉન્ટના રિટેલ આઉટલેટમાંથી મગાવતા હોય તો તમે ક્યાંક ખોટી દવા ખાઈ રહ્યા છો. તમે આત્મચેતી કરો અને થોડું આપનું પણ ધ્યાન રાખો. અમે એપ્રિલ મહિનાની અંદર આખું એક અવેરનેસ કેમ્પેન પેશન્ટ સુધી લઈ જવા છે, દર્દીઓને અવેરનેસ કેવી રીતે કરવી તેના માટે અમે લેવા જઈ રહ્યા છીએ. અને આના માટે જરૂરિયાત મુજબ પ્રેસવાળા મિત્રોનો પણ અમે સહકાર રહેશું, પ્રેસ કોન્ફરન્સ પણ કરશું અને ટોટલી અમે આનો વ્યાપ કરવાના છીએ કે કેવી રીતે ડુપ્લિકેટ દવામાંથી એટલીસ્ટ આપણા સૌરાષ્ટ્ર રિજનને તમે બચાવી શકીએ. અહીંના વેપારીઓને અમે તાકીદ કરવાના છીએ કોઈ પણ અનઓથોરાઇઝ ચેનલમાંથી ખરીદી ન કરે. આ માટે અમારા પ્રમુખ મયુરસિંહે તાત્કાલિક બેઠક પણ બોલાવેલી છે. આજે સાંજે રાજકોટની અમારી ઓફિસ બેરરની આ બાબતે મિટિંગ છે સાંજે 6 વાગે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દરેક તાલુકા જિલ્લામાંથી અમે પ્રમુખની મિટિંગ આ બાબતે કરી રહ્યા છીએ. અમે ચોક્કસપણે જો કોઈ ખોટું કરતાં પકડાશે કે જાણી જોઈને ખોટું થયેલું છે એવું નજરમાં આવશે તો તેની ઉપર દંડનીય પગલાં લેશું અને સરકારમાં પણ નામજોગ રજૂઆત એનું કરીશું કે આ વ્યક્તિ ઉપર, આ પેઢી ઉપર પગલાં લઈ. પબ્લિકને હું ચોક્કસ અનુરોધ કરીશ કે દવાના માર્જિન સરકાર દ્વારા ફિક્સ કરેલા છે. આપ ઊંચા ડિસ્કાઉન્ટના લોભે ડુપ્લિકેટ દવાના શિકાર ન થાવ અને તાત્કાલિક આપના ફેમિલી કેમિસ્ટ જ્યાં આપના વર્ષોથી આપના ફાધર આપ દવા લઈ રહ્યા ત્યાંથી જ લ્યો. એ કેમિસ્ટ નાનો હોય પણ ત્યાંથી જ લ્યો. મોટામાં અને એવા મોહ ન રાખો જેમાં ઊંચું ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાં આપના છેતરાવાના પુષ્કળ ચાન્સીસ છે. દવાના માર્જિન સરકાર દ્વારા ફિક્સ કરવામાં આવ્યા છે. ઊંચા ડિસ્કાઉન્ટની લાલચે ડુપ્લિકેટ દવાનો શિકાર ન થવું. હંમેશા આપના ફેમિલી કેમિસ્ટ જ્યાં વર્ષોથી તમે દવા ખરીદી કરી રહ્યા છો ત્યાંથી જ દવાની ખરીદી કરવી અથવા વિશ્વસનીય ડિસ્ટ્રીબ્યુટર પાસેથી દવાની ખરીદી કરવી જોઈએ. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.